નમસ્કાર દોસ્તો, હું વિશાલ જોશી, રિયલ એસ્ટેટ બિઝનેસમાં આપનું સ્વાગત છે. મારી સાથે પ્રકાશભાઈ બેઠા છે, જે મારી સાથે નવા જોડાણા છે. તો આપણે આ બિઝનેસની અંદર એમનો જે નવો અનુભવ અને કયા બિઝનેસમાંથી આપણી સાથે આવી અને કેવો અનુભવ કર્યો એ આપણે એમના મોઢે આપણે સાંભળીએ. નમસ્કાર. નમસ્કાર પ્રકાશભાઈ, આપણે પહેલા શું બિઝનેસ કરતા હતા? પહેલાં હું નોકરી કરતો હતો હીરામાં, ને હીરામાં સારું એવું કમાઈ લેતો હતો. પણ છેલ્લા ઘણા સમયથી મંદી ચાલે છે, એટલે મંદીના હિસાબે અમારો પગાર ઘટી ગયો અને અમને છૂટા કરી દીધા. આપણે જે છૂટા કરી દીધા પછી તમને કોણે મારો કોન્ટેક્ટ કરાવ્યો? છૂટા કરી દીધા પછી મને મારા મિત્ર ભરતભાઈએ વિશાલભાઈનો કોન્ટેક્ટ કરાવ્યો અને વિશાલભાઈ સાથે હું જોડાયો છેલ્લા 5-6 મહિનાથી. અને તમારે શું વર્ક કરવાનું હોય છે અને તમને કેટલું કમિશન મળે છે અને કેટલો સમય આપવો પડે છે એ જરા પણ આપણે આપણા બધા વ્યક્તિઓને જણાવો. વિશાલભાઈ કહે એમ પ્રમાણે પ્રોપર્ટી સેલ કરીએ છીએ અને પ્રોપર્ટી સેલ કરીને અમને જે કમિશન આપે છે એવું સારું એવું કમિશન આપે છે અને અમે એમાં સારી ઇન્કમ કમાઈ લઈએ છીએ. આ બેંક પ્રોપર્ટી વેચવા જાઓ કે નવી પ્રોપર્ટી તમે જે વેચો છો મારા કોન્ટેક્ટમાં થઈ, તો એમાં શું લાગે છે? આ ઇઝી કામ છે કે તમે જે પેલા ડાયમંડમાં સવારે 8 થી સાંજે 8 સુધી તમારે એ સતત અહીંયા બેઠું રહેવું પડતું હતું અને તમને સમય નહોતો મળતો કોઈ પણ પ્રકારનો, એ બાબતે કેવું લાગે છે? હીરા કરતાં બહુ સારું લાગે છે, કારણ કે સમય બી ઓછો છે અને રમતા રમતા આપણે પ્રોપર્ટી વેચી નાખીએ છીએ અને સારું એવું કમિશન મળી જાય છે. તો જોયું ને આપ લોકોએ કે રિયલ એસ્ટેટનો બિઝનેસ જે છે સારામાં સારો બિઝનેસ છે, ઝીરો ઇન્વેસ્ટમેન્ટ છે. ખાલી તમારી મહેનત અને તમારા સ્માર્ટ વર્કથી તમે વધારેમાં વધારે પૈસા કમાઈ શકો છો. આપણે ગુજરાતમાં બધીએ આપણે પ્રોપર્ટી વેચીએ છીએ, ઇવન આપણે દુબઈમાં પણ પ્રોપર્ટી વેચીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ, ઘણા વ્યક્તિને રેન્ટની ઇન્કમ જોતી હોય, ઘણા લોકોને પ્રોફિટ વધારે લઈ અને નીકળી જવું હોય, તો તમે અમારો કોન્ટેક્ટ કરજો. અમે સારામાં સારી ડીલ તમે કરાવી આપશો અને ભરોસાથી કરાવી આપશો. ધન્યવાદ. અમે આ બિઝનેસની અંદર 15 વર્ષથી છીએ, ખાસ નોંધ લેજો.